गुजरात राज्य योग बोर्ड एवं पतंजलि द्वारा निःशुल्क योग केन्द्र तालीम में आप सबનું स्वागत। भस्त्रिका प्राणायाम अभ्यास करीशुं। आ वखते शुरुआत प्राणायामनी यात्राथी करी तो पहलो प्राणायाम है भस्त्रिका। लांबो श्वास लेवाना छे अने ए श्वासने बहार काढवाना। श्वास केटलो लेवानो? नॉर्मल जे आपणे श्वास लेता होय एना करता વધારે શ્વાસ લેવાનો છે। તમારા ફેફસા ફૂગાને જેમ ફૂલાઈ જવા જોઈએ અને ફેફસા સંકોચી શ્વાસને બહાર છોડવાનો। આ રીતે કરતા રહો। હવે ગતિ કઈ રીતે હોય છે તો બેક પેન હોય, હાઈ બીપી હોય, નવા હો, હૃદય સંબંધી સમસ્યા હોય તો 2 થી 5 સેકન્ડમાં આરામ શ્વાસ ભરો અને એ શ્વાસને ધીરે ધીરે બહાર છોડો। હવે જેમનું મધ્યમ બળ હોય એ લોકો મધ્ય ગતિ यानी 1 સેકન્ડમાં શ્વાસ અંદર ભરી બીજી સેકન્ડમાં શ્વાસને બહાર છોડી। ત્યારબાદ કંટાળો આવતો હોય, સંપૂર્ણ સ્વસ્થ યુવાન અને વિદ્યાર્થી હો તો આપ ઝડપથી પણ હજુ કરી શકો। શરીરના સામર્થ્ય અનુસાર ગતિનું ચયન કરો। 2 મિનિટથી લઈ 5 મિનિટ સુધી આનો અભ્યાસ કરવાનો છે। ભસ્ત્રિકા પ્રાણાયામ सावचेती मैं तमने कही कि थोड़ा ध्यान रखो। ब्लॉकेजो हो, हाई बीपी की तकलीफ हो, बैक पेन हो, आ बधा धीरे धीरे करो। स्वस्थ हो मध्य गति अथवा तीव्र गति थी करो ने लगातार करता रहो। आनो अभ्यास प्राणायाम अभ्यास थी तमारा फेफसा मजबूत बने। आ प्राणायाम अभ्यास थी तमारी इम्युनिटी पावर वधे। आ प्राणायाम अभ्यास थी तमने सर्दी की समस्या हो, खांसी की समस्या हो, एलर्जी की समस्या हो, श्वास का रोगों हो, दम की समस्या हो, अस्थमा की समस्या हो, टीवी की समस्या हो, तमाम समस्याओं प्राणायाम अभ्यास थी दूर थाय। थाक लागे तो थोड़ी वार माटे रोकावानुं। शरीर तमारू रिलेक्स थई जाय एटले फरी चालू करो। 2 कमर सीधी राखी अने प्राणायाम अभ्यास चालू राखो। कुंडलीनी जागृत करी हो तो पण आ प्राणायाम अभ्यास करता रहो लगातार। आप युवा हो, संपूर्ण स्वस्थ हो तो मध्य गति अथवा तीव्र गति प्राणायाम अभ्यास तुमने मोटापो दूर करवो ए लोग आनो अभ्यास करता रहो, लगातार करता रहो। आनो अभ्यास फेफसा मजबूत बनसे। श्वास की तमाम प्रकार की एलर्जी दूर थाय, डस्ट की एलर्जी दूर थाय, परफ्यूम की एलर्जी दूर थाय। श्वास से लगता तमाम रोगों निवारण करवा माटे आ श्रेष्ठ प्राणायाम है भस्त्रिका प्राणायाम। दरेक व्यक्ति करी सके पण थोड़ું શરીરનું ધ્યાન રાખી શરીરના સામર્થ્ય અનુસાર। शुरुआत नवा हो लोग बिल्कुल बंद गति थी करो। 2 થી 2.5 सेकंड में श्वास भरवानो, 2 થી 2.5 सेकंड में श्वास बहार छोड़वानो। आ रीते लगातार करता रहवा। ए लोकोए विस्तार अभ्यास करवानो। मोटापो पण साथे साथे तमारुं कंट्रोल रहे। हजू 1 मिनिट अथवा तो 100 राउंड झड़पथी करी सको तो करो मारी साथे।
વિશ્રામ. પ્રાણાયામનો અભ્યાસ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. 2 મિનિટથી લઈ 5 મિનિટ સુધી આનો અભ્યાસ કરવો જોઈએ. 24 કલાકનું તમને એનર્જી આ 2 મિનિટથી લઈ 5 મિનિટની અંદર આ પ્રાણાયામ આપો. તમારા શ્વસન તંત્રને એક્ટિવ રાખો. નેક્સ્ટ બીજા અભ્યાસ તરફ જઈએ. કપાલભાતીનો અભ્યાસ પાચન તંત્રને સક્રિય કરવા માટે સંપૂર્ણ પહેલાં શ્વાસ ખાલી કરી દો. પછી તમારે જો ભરવો હોય શ્વાસ તો સામાન્ય શ્વાસ ભરો. ત્યારબાદ હવે શ્વાસ ભરવાની જરૂર નથી. આપણે શ્વાસ અંદર કુદરતી આવતો હોય એ શ્વાસને માત્ર બહાર છોડવા પર ધ્યાન આપો. 1 સેકન્ડનો એક ધક્કો લગાવો. શ્વાસ બિલકુલ ભરીશું. શ્વાસ જે અંદર આવતો હોય એ શ્વાસને બહાર ફેંકતા રહો. 1 સેકન્ડનો એક ધક્કો લગાવો. આ સામાન્ય ગતિ. બિલકુલ આરામથી કરો. શ્વાસ બહાર, પેટ અંદર, બંને ક્રિયા સાથે કરતા રહો. સુંદર મજાના ભજન સાથે પ્રાણાયામનો અભ્યાસ કરતા રહીશું. સર્વે યોગિક ક્રિયામાં શ્રેષ્ઠ છે આ પ્રાણાયામની ક્રિયા કપાલભાતી. કપાલભાતીના અભ્યાસથી આપણી પાચન તંત્ર સક્રિય રહેશે. પેટના રોગો દૂર થાય. સ્કિનને લગતી સમસ્યાઓ દૂર થાય. થોડી સાવચેતી રાખો. બેક પેન હોય તો ધીરે ધીરે કરો. હાઈ બીપીની સમસ્યા હોય લોકો ધીરે ધીરે કરો. બ્લોકેજ હોય તો ધીરે ધીરે કરો. નવા છો એ લોકો 30 વાર અભ્યાસ કરો આ પ્રાણાયામનો. થોડી વાર માટે રોકાવો. પેટમાં દુખે તો થોડી વાર માટે આરામ કરવાની છૂટી. ડાયાબિટીસ કરવું હોય તો કંટ્રોલ કરવું હોય તો કપાલભાતી કરો. માનસિક સમસ્યાઓને કંટ્રોલ કરવી હોય તો કપાલભાતી એક શ્વાસ મહેસૂસ કરતા રહો. થાઇરોઇડ કંટ્રોલ થશે. મોટાપો કંટ્રોલ થાય છે. વેટ બેલેન્સ થાય. વિટામિન બેલેન્સ થાય. બિલકુલ આરામથી કરતા રહો. સ્કિનના રોગો દૂર થશે. સ્કિનમાં સફેદ ડાઘ હોય તો એ પણ દૂર થાય. જીવન સંબંધિત બીમારીઓ દૂર થાય. સમસ્ત ધાતુ રોગો દૂર થાય. સમસ્ત સ્ત્રી રોગો દૂર થાય. પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યાઓ તો દૂર થાય. વાત પિત્ત કફ પ્રણદોષો બેલેન્સ થશે. પાચન ક્રિયા આપણી તેજ થાય. પ્રાણાયામના અભ્યાસથી લગાતાર કરતા રહો. કિડની રીજનરેટ થાય. પેન્ક્રિયાસ રીજનરેટ થાય. ફેટી લીવરની સમસ્યા દૂર થાય. ઇન્ફર્ટિલિટી બહેનોમાં જે સમસ્યા હોય એનું પણ નિવારણ થાય. બહેનોમાં માસિક ધર્મની સમસ્યા હોય, અનિયમિતતા હોય તો આ પ્રાણાયામના અભ્યાસથી એમાં પણ તમે કંટ્રોલ કરી શકો. માત્ર શ્વાસને બહાર છોડવા પર ધ્યાન. શ્વાસ બહાર, પેટ અંદર, બંને ક્રિયા સાથે કરતા રહો. ગેસની સમસ્યા હોય, કબજિયાતની સમસ્યા હોય, એસિડિટીની સમસ્યા હોય,
તમામ સમસ્યાઓ દૂર કરે. ડિપ્રેશનની સમસ્યા હોય, ભ્રમણની સમસ્યા હોય, નકારાત્મક વિચારો આવતા હોય, મનોરોગની સમસ્યા હોય, તમામ આ પ્રાણાયામથી દૂર કરી શકો. માત્ર શ્વાસની બહાર છોડવા પર ધ્યાન આપતા રહો. એક એક શ્વાસને મહેસૂસ કરતા રહો. એક એક શ્વાસને કરતા રહો. શ્વાસને મહેસૂસ કરશો તો ધ્યાન તમારું ત્યાં લાગશે અને મગજને લગતી સમસ્યાઓનું પણ નિવારણ થાય. કપાલભાતીના અભ્યાસથી પેટની સમસ્યા હોય, સ્વાદુપિંડની સમસ્યા હોય, પરોળની સમસ્યા હોય, આંતરડાની સમસ્યા હોય, તમામ સ્વસ્થ રહે. કફની સમસ્યા હોય, વસાપાઈસની સમસ્યા હોય, એ લોકો માટે પણ ખૂબ લાભદાયક. તમારું પેટ સાફ ન થતું હોય તો કપાલભાતી કરો. હોર્મોન અનબેલેન્સ હોય તો કપાલભાતી કરો. જે લોકોને ઓનલાઈન જોડાવાનું છે ફટાફટ જોડાઈ લેજો. 1000ની સંખ્યા થઈ ગઈ હશે તો તમને ઝૂમ એપ્લિકેશનમાં એન્ટ્રી નહીં મળે તો તમે ટ્રાય કરતા રહેજો. થોડી વારમાં તો તમારી એન્ટ્રી થઈ જશે ઝૂમ એપ્લિકેશન. પ્રાણાયામમાં જેટલો ફાયદો છે એટલું થોડી સાવચેતી રાખવાની હોય. પેટનું ઓપરેશન કરાયું હોય તો 4 થી 6 મહિના સુધી તમે પ્રાણાયામનો અભ્યાસ ન કરો. ગર્ભાવસ્થા દરમિયાન આનો અભ્યાસ ન કરાય. અલ્સર દરમિયાન આનો અભ્યાસ ન કરાય. મહિનામાં 5 દિવસ બહેનોની જે માસિક ધર્મની સમસ્યા હોય તો આનો અભ્યાસ ન કરો. હૃદય રોગની સમસ્યા હોય, હાઈ બીપીની સમસ્યા હોય તો આનો અભ્યાસ એકદમ આરામથી અને ધીરે ધીરે કરો. અઢળક લાભ છે આ પ્રાણાયામના અભ્યાસ. તમારું બીપી પણ કંટ્રોલ કરે છે. વેટ જેમનું ઓછું હશે એનું વધારે હશે એનું બેલેન્સ કરશે. કોલેસ્ટ્રોલ બેલેન્સ કરશે. શરીરના 90 થી 95% રોગ પ્રાણાયામના અભ્યાસથી આપ દૂર કરી શકો છો. કેન્સર જેવી બીમારીમાં પણ ખૂબ આ પ્રાણાયામનો ઉપયોગ કરો. જે લોકોને કેન્સરની સમસ્યા હોય એને કલાક 1.5-2 કલાક સુધી તમે આ પ્રાણાયામનો અભ્યાસ કરાવશો તો ઝડપથી રિકવરી આવશે. અને જેમને છે નહીં અને થવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલું દિવ્ય અને લાભકારી આ પ્રાણાયામનો અભ્યાસ. રિલેક્સ. વિશ્રામ કરો પ્રાણાયામમાં. યોગ બોર્ડ પ્રમાણે જે પ્રાણાયામ છે યોગ બોર્ડની બુકમાં એ પ્રમાણે આજે આપણે પ્રાણાયામનો અભ્યાસ કરવાનો છે. તો 3જા નંબરમાં પ્રાણાયામ છે યોગ બોર્ડની જે આપણી પીડીએફ છે બુક એની અંદર ઉજ્જાઈ પ્રાણાયામનો અભ્યાસ. ઉજ્જાઈ પ્રાણાયામ કઈ રીતે કરવાનો છે? સંપૂર્ણ શ્વાસ ખાલી કરી દો. નવા છો એ ખાસ સાંભળો. સંપૂર્ણ શ્વાસ ખાલી કરી દો. ત્યારબાદ ગળાને ટાઈટ કરો. ગળાને અંદર ખેંચો. ગળામાં અહીંયા થોડું ખાડો પડશે એટલું અંદર ખેંચો. નાક દ્વારા ગળાના ઘર્ષણ કરતા શ્વાસને ભરવાનો છે. આ રીતે શ્વાસને ભરો. જેટલું ભરાય એટલું ફેફસામાં ભરી લો. શ્વાસ અંદર ભરાઈ જાય ત્યારે અભ્યંતર કુંભક એટલે આંતર કુંભક પણ કહી શકાય. શ્વાસને અંદર રોકી દો એ અભ્યંતર કુંભક અથવા આંતર કુંભક. અંદર શ્વાસને રોક્યા બાદ દાઢીને છાતી સાથે લગાડો. યથાશક્તિ રોકાઈ રહો આ સ્થિતિમાં. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ આપ જે પણ રોકાઈ શકતા હોય એટલું રોકાવો. શ્વાસ બહાર છોડવાની તીવ્ર ઈચ્છા, શ્વાસ ભરવાની ઈચ્છા થાય.
સોરી આપણે ઉજ્જાઈ પ્રાણાયામ કરીશું. શ્વાસ બહાર છોડવાની તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે આ જાલંધર બંધ હટાવી દો. જમણી નાસિકા દબાવો, ડાબી નાસિકાથી શ્વાસને બહાર છોડો. ફરી એકવાર આ પ્રાણાયામની વિધિ કહી દઉં તમને. સંપૂર્ણ શ્વાસ ખાલી, ગળું ટાઈટ કરો, નાક દ્વારા ગળાને ઘર્ષણ કરતા શ્વાસને અંદર ભરો. અંદર ભર્યા બાદ શ્વાસને અંદર રોકી દો. ડાળી છાતી સાથે લગાવો. યથાશક્તિ રોકાઈ રહો. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 30 મિનિટ, 30 સેકન્ડ, 1 મિનિટ, જે પણ રોકાઈ શકતા એટલું રોકાવ. શ્વાસ બહાર છોડો. જાલંધર પર હટાવી દો. જમણી નાસિકા દબાવો, ડાબી નાસિકાથી શ્વાસને બહાર છોડો. આ પ્રાણાયામના અભ્યાસથી થોડી ખાંસી આવશે. નવા અભ્યાસો છે એ લોકોને ખાસ આ પ્રાણાયામના અભ્યાસથી થોડી ખાંસી આવશે, ગળાનું વાઇબ્રેશન થશે. વિશેષ સર્વાઇકલની સમસ્યા હોય તો દાઢી કંઠ સાથે ન લગાવો, તો એમને પણ કરતા રહો લગાતાર. ખાંસી આવે તો પણ રોકાઈ શકો. થાઇરોઇડ કંટ્રોલ થશે, મોટાપો કંટ્રોલ થશે. પ્રાણાયામના અભ્યાસ ગળાની અશુદ્ધિઓ દૂર થાય, અવાજ સુમધુર થાય, ટોન્સિલની સમસ્યા હોય તો દૂર થાય, અકલાવાપણું દૂર થાય, ઊંઘમાં નસકોરા બોલતા હોય તો પ્રાણાયામના અભ્યાસથી આપ એને પણ દૂર કરી શકો. કરતા રહો. મેક્સિમમ રોકાવાની કોશિશ કરો. અભ્યંતરપૂર્વક લગાવ્યા વગર મનની અંદર કોઈ પોઝિટિવ વિચાર લાવો અથવા તો ઈશ્વરનું સ્મરણ કરો. ખૂબ આનંદ આવશે. શ્વાસ અંદર ભરી રોકાવાનો ખૂબ આનંદ છે. એકવાર એનો લાભ લો. લાંબો શ્વાસ બહાર, ફરીથી શ્વાસ અંદર, બહાર. નેક્સ્ટ અભ્યાસ આપણે કરીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ. આ પણ શ્રેષ્ઠ પ્રાણાયામનું બીજા નંબરનો પ્રાણાયામ છે. પહેલો કપાલભાતિ અને બીજું અનુલોમ વિલોમ પ્રાણાયામ. શ્રેષ્ઠ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામની વિધિ સમજી લઈએ. આ રીતે વાયુ મુદ્રા આપ લગાવી શકતા હો તો વાયુ મુદ્રા લગાવો. એક હાથ ઘૂંટણ ઉપર છે, બીજા હાથને આ રીતે રાખી જમણો હાથ જમણી નાસિકા દબાવો. ડાબી નાસિકાથી શ્વાસને અંદર ભરો. અંદર ભર્યા બાદ ડાબી નાસિકા દબાવી દો. જમણી નાસિકાથી શ્વાસને બહાર છોડો. આ રીતે જમણીથી બહાર છોડો તો જમણીથી અંદર ભરો. ડાબીથી બહાર છોડો. ડાબીથી બહાર છોડો તો ડાબીથી અંદર ભરો. હવે જમણીથી બહાર છોડો. જમણીથી છોડો તો જમણીથી અંદર ભરો. ડાબીથી બહાર છોડો તો કહેવાય આ અનુલોમ વિલોમ પ્રાણાયામ. દિવ્ય પ્રાણાયામ દિવ્ય લાભ સાથે કરતા રહો. શક્ય એટલી શ્વાસની ગતિ ધીમી રાખો. આરામથી લાંબો શ્વાસ ભરો. ફેફસા ભરાઈ જવા જોઈએ. ઓક્સિજન મસ્તિષ્ક સુધી પહોંચવું જોઈએ. એટલો આરામથી લાંબા શ્વાસ સાથે કરો. એટલી જ વારમાં વિરુદ્ધ નાસિકાથી શ્વાસને બહાર છોડો. જ્યાંથી બહાર છોડો ત્યાંથી ફરી એટલી વારમાં અંદર ભરો. એની વિરુદ્ધ નાસિકાથી શ્વાસને બહાર છોડો. આ રીતે કરતા રહો. બીપી માટે અક્ષીર પ્રાણાયામ છે. હૃદય રોગી માટે અક્ષીર પ્રાણાયામ છે. મગજની સમસ્યા એના માટે અક્ષીર પ્રાણાયામ છે.
ડાયાબિટીસ તમારું કંટ્રોલ થશે, મોટાપો કંટ્રોલ થાય, બ્લોકેજો દૂર કરવા હોય એ લોકો માટે પણ રામબાણ પ્રાણાયામ, કોલેસ્ટ્રોલ તમારું બેલેન્સ થાય, બ્લડ શુદ્ધ થાય. આ પ્રાણાયામના અભ્યાસથી લગાતાર કરતા રહો, વગર રોકાય. જમણો હાથ થાકે તો ડાબા હાથનો ઉપયોગ કરો, ડાબો થાકી જાય તો જમણા હાથનો ઉપયોગ કરો. પગમાં ખાલી ચડવા માટે તો પગ માડે તો પગ ખુલ્લા કરી દો, પગ ખુલ્લા રાખીને થાક્યા હોય તો પલાઠી વાળીને બેસો. અને સૌથી વિશેષ આ બેસી શકતા હોય તો પદ્માસન લગાવીને બેસો, ડોક કમર સીધી રાખી અને લગાતાર આનો અભ્યાસ કરતા રહો. આંખોનું તેજ વધશે, યાદ શક્તિ વધશે, મિરકીના દોરા પડતા હોય તો કંટ્રોલ થશે, પેરાલિસિસ ક્યોર થાય, મગજને લગતી સમસ્યાઓ દૂર થાય. આંખોના નંબર આવ્યા હોય તો આ પ્રાણાયામનો અભ્યાસ લગાતાર કરો. મિરકીના દોરા પડતા હોય, કંપવા હોય, શરીર આપણું વાઇબ્રેશન થતું હોય, શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ હોય, આ પ્રાણાયામનો અભ્યાસ તમે કરી શકો લગાતાર 1-1 કલાક, 2-2 કલાક સુધી. કોઈ હાનિ નથી આ પ્રાણાયામની. બીમાર વ્યક્તિ, પથારીમાં સૂતું વ્યક્તિ પણ આ પ્રાણાયામનો અભ્યાસ કરી શકે. ખુરશીમાં બેસી કરો, પથારીમાં સૂતા કરો. બાળકથી લઈ અને જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી આ પ્રાણાયામનો અભ્યાસ તમે કરી શકો. કોઈ હાનિ નહીં, ફાયદા. અગર તમને કદાચ સરખું ન ફાવતી ક્રિયા ખબર ન હોય તો પણ નુકસાન નથી આ પ્રાણાયામનો અભ્યાસ. સળંગ લગાતાર કરતા રહો. પ્રાણાયામના અભ્યાસથી આપણા શરીરની 72 કરોડ 72 લાખ 10,201 નસ નળીનું શુદ્ધિકરણ થાય. નાડીઓને પરિશુદ્ધ કરવી હોય, બ્લોકેજો દૂર કરવા હોય, શરીરમાં રહેલી કોઈ પણ પ્રકારની ગાંઠોને દૂર કરવી હોય તો આ પ્રાણાયામનો અભ્યાસ કરો તમે. હૃદયના ધબકારા અનબેલેન્સ હોય તો આ પ્રાણાયામનો અભ્યાસ કરો. આ પ્રાણાયામનો અભ્યાસ તમે લગાતાર 10 દિવસ સુધી કરો તો આપોઆપ તમને યાદશક્તિમાં જે સુધારો દેખાતો હોય એ મહેસૂસ થશે. વીસ મિનિટ સુધી તમે જો આ પ્રાણાયામનો અભ્યાસ લગાતાર કરતા રહો તો તમારી અનિદ્રાની સમસ્યા દૂર થશે, તણાવ દૂર થાય, ટેન્શન દૂર થાય, નકારાત્મક વિચારો દૂર થાય, ખરાબ સપનાઓ દૂર થાય. એટલું ખૂબ લાભકારી પ્રાણાયામ છે. લગાતાર કરતા રહો. એક હાથ થાકે તો બીજા હાથનો ઉપયોગ કરો, પણ રોકાઈશું નહીં. 5 મિનિટ માટે તમે આ પ્રાણાયામનો અભ્યાસ સળંગ ચાલુ રાખો. અઢળક લાભ છે આ પ્રાણાયામમાં. પ્રાણાયામનો અભ્યાસ જો આપ લગાતાર કરતા રહો પ્રતિદિન તો સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય. તમે આપ એસિડિટીમાં પણ રાહત મેળવી શકો. કંપવા, સ્નાયુ મંડળની દુર્બળતા, અવસાદ હોય, એસિડિટીની સમસ્યા હોય કે વાયુજન્ય કોઈ પણ સમસ્યા, આ પ્રાણાયામના અભ્યાસથી તમે એને પણ કંટ્રોલ કરી શકો. પ્રાણાયામનો અભ્યાસ પતંજલિ સંસ્થાનમાં રિસર્ચ થયેલું કે તમે આ પ્રાણાયામનો અભ્યાસ 3 મહિના સુધી જો લગાતાર કરો છો તો 40 થી 50% તમારું બ્લોકેજ આપોઆપ દૂર કરે છે.
એટલું લાભકારી આ પ્રાણાયામ છે. તો વગર રોકાય, જેમને બ્લોકેજો હોય એ લોકોને બ્લોકેજ દૂર કરવા હોય તો કુંભક સાથે પ્રાણાયામનો અભ્યાસ કરો. કુંભક સાથે એટલે કઈ રીતે? શ્વાસ અંદર ભરવાનો, થોડી વાર માટે અંદર રોકી દો એટલે કુંભક કહેવાય. શ્વાસ તમારી યથાશક્તિ પ્રમાણે રોકો, ત્યારબાદ ધીરે 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 બહાર છોડો. બહાર છોડો શ્વાસ તો બહાર રોકી દો યથાશક્તિ પ્રમાણે. પછી ધીરે 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 અંદર ભરો. હવે અંદર રોકી, ધીરે 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 બહાર છોડો. હવે બહાર રોકી દો ધીરે ધીરે, ત્યારબાદ અંદર ભરો. તો કહેવાય આ પ્રાણાયામનો અભ્યાસ કુંભક સાથે. ખાસ જેમને બ્લોકેજો દૂર કરવા હોય, નસ નાડી શુદ્ધ કરવી હોય, એ લોકો આ રીતે અભ્યાસ એનો કરી શકે. મનની ચંચળતા દૂર કરવી હોય તો અનુલોમ વિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરો. જેમને ગુસ્સો આવતો, ચીડચીડિયો સ્વભાવ હોય તો આ પ્રાણાયામનો અભ્યાસ લગાતાર કરો. ગુસ્સો અને મન બંને શાંત થાય. આ સૃષ્ટિમાં ભરપૂર માત્રામાં ઓક્સિજન છે. તમારામાં શક્તિ હોય એટલું ઓક્સિજન ખેંચો. આ ઓક્સિજનનો કોઈ ચાર્જ નથી. આ જ ઓક્સિજન આપણે હોસ્પિટલમાં લેવા જઈએ તો રોજનું 10-10 હજારનું બિલ આવતું હોય. એ ઓક્સિજન આપણને ઈશ્વર ફ્રી આપે છે. અને આ બ્રહ્મ મુહૂર્તના સમયમાં તો ભરપૂર માત્રામાં શુદ્ધ ઓક્સિજન હોય. તમારામાં શક્તિ હોય એટલું ઓક્સિજનનું ગ્રહણ કરો. હવે જ્યારે તમારી ડાબી નાસિકાથી શ્વાસ બહાર જાય ત્યારે આ પ્રાણાયામને વિશ્રામ આપો. ત્યાં સુધી આ પ્રાણાયામનો અભ્યાસ જે તમારી સાયકલ અધૂરી રહે પૂરી કરી. નેક્સ્ટ અભ્યાસ છે બ્રાહ્મણી પ્રાણાયામ. બ્રાહ્મણી પ્રાણાયામનો અભ્યાસ શું કામ કરવો જોઈએ? તો આ પણ બીપી નોર્મલ કરે છે, યાદશક્તિ વધારે છે, મસ્તિષ્કના સેલોને વાઇબ્રેશન આપે છે અને વાઇબ્રેશન મળવાથી એની કાર્યશીલતા વધે, યાદદાસ્ત વધે, નવું નવું વિચારવાની શક્તિ મળે. તો કરતા રહો. માઇગ્રેનની સમસ્યા હોય, મસ્તિષ્કનો દુખાવો હોય, એ પણ આનો અભ્યાસ કરી શકે. લગાતાર કરો. 5 વાર આનો અભ્યાસ કરીશું. લાંબો ગહેરો શ્વાસ અંદર. અભ્યાસ થયો હોય તો પ્રાણાયામને વિશ્રામ આપો.
હવે નેક્સ્ટ અભ્યાસ આપણે કરીશું. આ અભ્યાસ માત્ર ઉનાળાની ઋતુમાં થાય, ઠંડીમાં ઋતુમાં કોઈ દિવસ આ અભ્યાસ કરવો નહીં. શીતલી પ્રાણાયામનો અભ્યાસ કરવાનો છે. જેમનું બીપી વધારે રહેતું હોય એ લોકો માટે ખૂબ લાભકારી છે શીતલી પ્રાણાયામનો અભ્યાસ. જે લોકોને ગરમીની સમસ્યા હોય તો ઠંડક શરીરને ખૂબ ભરપૂર માત્રામાં ઠંડક આપે છે. વિધિ સમજી લો. શ્વાસને પૂરેપૂરું પ્રથમ ખાલી કરવાનું છે. જીભ બહાર કાઢો. જીભને બહાર કાઢ્યા બાદ જીભને આ રીતે વાળી દો. આ રીતે ટ્યુબ જે રીતે વાળીને રીતે. હવે આની અંદર જે જીભમાં હોલ બન્યો છે ત્યાંથી શ્વાસને અંદર ભરવાનો. શ્વાસને અંદર ભર્યા બાદ અગર આપ રોકી શકતા હોય અંદર શ્વાસને તો રોકો, અન્યથા મોં બંધ કરી અને નાસિકા દ્વારા શ્વાસને બહાર છોડી. તરસ લાગતી હોય, ગળું સુકાતું હોય, ગળાના રોગો હોય, ભાવનાત્મક વિચારો અનબેલેન્સ રહેતા હોય તો આનો અભ્યાસ આપ કરી શકો. પણ ખાસ સૂચના, આનો અભ્યાસ ઉનાળા દરમિયાન કરવો. શિયાળા દરમિયાન આ પ્રાણાયામનો અભ્યાસ ન કરાય. શિયાળા દરમિયાન આનો અભ્યાસ કરો તો તમને શરદી થવાની સંભાવના રહે. 3 વાર આનો અભ્યાસ કરીશું. જીભ બહાર કાઢી ટ્યુબની જેમ ફોલ્ડ કરી દો. જીભમાં જે હોલ થાય એ હોલથી શ્વાસને અંદર ભરો. અંદર ભર્યા બાદ જો રોકી શકતા હોય તો રોકી દો, અન્યથા શ્વાસને નાસિકાથી બહાર છોડી દો. પ્રાણાયામનો અભ્યાસ કરશો એટલે તમને ખુદ મહેસૂસ થશે. જીભથી લઈ અને પેટ સુધી ઠંડક શરીરમાં મહેસૂસ થાય. ફરી કરો. માનસિક તણાવ પણ આ પ્રાણાયામના અભ્યાસથી દૂર થાય. છેલ્લી વાર કરો. હવે આની સંયોગી ક્રિયા છે. આ જ ફાયદા જે આપણે શીતલી પ્રાણાયામમાં કર્યા એ જ ફાયદા શીતકારી પ્રાણાયામમાં આવે. રીત ખાલી થોડી અલગ છે. રીતમાં કઈ આમાં જીભ બહાર કાઢી હતી, આમાં જીભને ફોલ્ડ કરી અને અંદર વાળી દેવાની છે. દાંતને આ રીતે સામસામે લગાવી દેવાની છે. દાંતમાં જે જગ્યા છે ત્યાંથી શ્વાસને અંદર જાય એટલું અંદર સમાવી દો. ફેફસામાં રોકાઈ શકો તો મોં બંધ કરીને રોકાય, ત્યાં તો પછી શ્વાસને નાસિકા દ્વારા બહાર છોડી દો. એટલે કહેવાય શીતકારી પ્રાણાયામ. એક સીટી વાગતી હોય ને એવો અવાજ આવશે, તમારા દાંતમાં ઝંઝનાટી થશે, શરીરમાં ઠંડક લાગશે. શીતલી પ્રાણાયામ બાદ શીતકારી પ્રાણાયામ. તો આના પણ 3 અભ્યાસ કરો. જે શીતલી પ્રાણાયામ કર્યો એ પ્રાણાયામ થોડો અઘરો છે. કોઈ જીભ બહાર કાઢીને વાળી ન શકતા હોય તો આપ એને શીતકારી પ્રાણાયામનો અભ્યાસ કરાવો. બીજો અભ્યાસ છેલ્લી વાર કરો. હવે આપણા માટે નવા અભ્યાસ છે. હવે કરીએ સૂર્યભેદી પ્રાણાયામ અને ચંદ્રભેદી પ્રાણાયામ. સૂર્યભેદી પ્રાણાયામ એટલે જે લોકોને શરીરમાં ઠંડક રહેતી હોય એ લોકો સૂર્યભેદી પ્રાણાયામ કરી શકે, અને જે લોકોને શરીરમાં ગરમી રહેતી હોય એ લોકો ચંદ્રભેદી પ્રાણાયામ કરી શકે. તો સૂર્યભેદી પ્રાણાયામ કઈ રીતે કરવાનું? આ ચંદ્ર નાસિકા, આ સૂર્ય નાસિકા. તો ચંદ્ર નાસિકા તમારે દબાઈ દેવાની અને સૂર્ય નાસિકાથી શ્વાસ અંદર ભરો. ડાબી નાસિકા એટલે ચંદ્ર નાડી અને સૂર્ય નાસિકા એટલે જમણી નાસિકા એટલે
સૂર્યનાળી. તો ડાબી દબાવી અને જમણેથી શ્વાસ ભરો અને પછી એ શ્વાસને ડાબેથી બહાર છોડી દો. ફરી જમણેથી ભરો, ડાબેથી છોડો, જમણેથી ભરો, ડાબેથી છોડો, જમણેથી ભરો, ડાબેથી છોડો. તો આ થાય શું કઈ કહેવાય? સૂર્યભેદી. શરીરમાં ગરમીને ઉત્પન્ન કરવા માટે સૂર્યભેદી પ્રાણાયામ. જે લોકોને કફ દોષ હોય એ લોકો આ પ્રાણાયામનો અભ્યાસ વધુ કરી શકે. જે લોકોને ઠંડી વધારે લાગતી હોય, શિયાળાની ઋતુમાં તમે આ પ્રાણાયામનો અભ્યાસ લગાતાર કરી શકો. ઠંડી વધારે લાગતી હોય એ લોકો, તો શરીરમાં ગરમી ઉત્પન્ન થોડી વાર માટે કરો, હજુ 1 મિનિટ માટે. અને ડાબેથી લઈ જમણેથી છોડી, જમણેથી લઈ ડાબેથી છોડી, તો થાય અનુલોમ વિલોમ પ્રાણાયામ. ભૂલમાં આપણને થઈ જતું હશે, રોજની પ્રેક્ટિસ આપણી ગઈ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની, અને જેવું ધ્યાન ગયું બહાર એટલે અનુલોમ વિલોમ પ્રાણાયામ આપોઆપ ચાલુ થઈ જાય. હવે સૂર્યભેદી બાદ ચંદ્રભેદી. તો ચંદ્રભેદી ફરી આ વાયુ મુદ્રા લગાવો અને જમણી નાસિકા દબાવી ડાબેથી શ્વાસ ભરો. ડાબી દબાવી જમણેથી છોડી દો. ફરીથી ડાબેથી ભરો, જમણેથી છોડો, ડાબેથી ભરો, જમણેથી છોડો. તો આ થાય ચંદ્રભેદી પ્રાણાયામ. જે લોકોને શરીરમાં ગરમી વધારે રહેતી એ લોકો, અત્યારે ઉનાળાની ઋતુ ચાલુ થઈ તો આનો અભ્યાસ તમે વધારે કરી શકો. વધારે ગરમી લાગતી હોય તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો, શીતલી પ્રાણાયામ કરો, શીતકારી પ્રાણાયામ કરો, ત્યારબાદ ચંદ્રભેદી પ્રાણાયામ કરો. બધા પ્રાણાયામ શરીરને ઠંડક આપે. ઠંડક તો આપણા શરીરને આપવી છે, પણ આ પ્રાણાયામનો અભ્યાસ તમે ઝડપથી કરશો તો ઠંડક નહીં મળે. આરામથી શ્વાસ ભરવાનો અને આરામથી ડબલ વારમાં શ્વાસને બહાર છોડવાનો. આરામથી શ્વાસ ભરો અને આરામથી શ્વાસ બહાર છોડવાનો. રિલેક્સ. લાંબો શ્વાસ અંદર, બહાર, ફરી શ્વાસ અંદર, બહાર. નેક્સ્ટ અભ્યાસ કરીશું ત્રિબંધ પ્રાણાયામ, બાહ્ય પ્રાણાયામ, મહાબંધ પ્રાણાયામ. શેના માટે છે? તો પેટની સફાઈ માટે, આંતરડાની સફાઈ માટે, ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે, જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટે. તમારી પાચન ક્રિયા મંદ થઈ હોય તો સક્રિય થશે. કબજની સમસ્યા જળમૂળમાંથી દૂર થશે. યોગ સંબંધિત સમસ્યાઓ દૂર થાય. મસા પાયસની સમસ્યા હોય, કિશનની સમસ્યા હોય તો આ પ્રાણાયામના અભ્યાસથી દૂર થાય. ત્રિબંધ પ્રાણાયામ કઈ રીતે કરી શકીશું? પૂરો શ્વાસ બહાર ખાલી કરી દો, શ્વાસને બહાર રોકી દો. હવે શ્વાસ અંદર ના આવે એનો ખ્યાલ રાખો. શ્વાસ સંપૂર્ણ બહાર ખાલી. ત્યારબાદ શ્વાસ ખાલી કર્યા બાદ 3 બંધ લગાવો. મૂળ બંધ, ઉડિયાન બંધ, જાલંધર બંધ. મૂળ બંધ એટલે નાભીથી નીચેનું મળમૂત્ર ભાગ અંદર ખેંચો. આપણે ટોયલેટ જતા હોય તો બહાર ધક્કો મારતા હોય, અને અંદર ખેંચો એટલે મૂળ બંધ થાય. પેટમાં ખાડો પાડો, નાભીને પેટ તરફ ખેંચો તો થાય ઉડિયાન બંધ. દાઢીને છાતી સાથે લગાવો તો થાય જાલંધર બંધ. 3 બંધ સાથે લગાવો. શ્વાસ સંપૂર્ણ ખાલી. બાહ્ય કુંભક કર્યા બાદ 3 બંધ લગાવી યથાશક્તિ રોકાઈ રહો. શ્વાસ જ્યારે ભરવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે 3 બંધ ક્રમશઃ હટાવી દો અને લાંબુ શ્વાસ ભરી દો. હાઈ બીપીની સમસ્યા હોય તો વધારે ન રોકાશો. સર્વાઇકલની સમસ્યા હોય, ગરદનની સમસ્યા હોય તો દાઢીને છાતી સાથે ન લગાવો. પેટ સાફ ન થતું હોય, કબજિયાતની વિશેષ સમસ્યા હોય, વિશેષ લાભ લેવો હોય, કુંડલીની જાગૃત કરવી હોય તો મૂળ બંધને ફરજિયાત લગાવો.
આ રીતે કરતા રહો. પેટમાં અલ્સરની સમસ્યા હોય તો ઉડિયાન બંધ ન લગાવો, થોડી સાવચેતી રાખો અને કરતા રહો 3 વાર. ગર્ભ અવસ્થા દરમિયાન આ પ્રાણાયામનો અભ્યાસ ન કરો. મહિનામાં 5 દિવસ બહેનોને જે માસિક ધર્મની સમસ્યા હોય તો આ પ્રાણાયામનો અભ્યાસ ન કરો. બીજી વાર રાઉન્ડ. હજુ એક વાર કરો. પ્રાણાયામનો અભ્યાસ પૂર્ણ થાય તો બંને હથેળી ઘસી લો. ગરમ ઉર્જા આંખો પર લગાવો. હથેળીની અંદર આંખો ખોલી દો. પગ ખુલ્લા કરો. નીચે થપથપાવો પગને. વારાસન પરથી પગને અંદર બહાર કરો. 1 2 3 4 5 6 7 8 9 10. પગની આંગળીઓ અંદર બહાર કરો અને પગની આંગળીથી મુઠ્ઠી વાર 1 2 3 4 5 6 7 8 9 10. પંજા અંદર બહાર કરો. કેમ છું જાગુબેન, ના જોડાયા? ટ્રાય કરતા રહો, જોડાઈ જશો. થશે ટ્રાય કરતા રહો. 1000ની સંખ્યા થઈ જાય છે ને એટલે પછી ઝૂમમાં સમસ્યા થાય. વહેલા 6:30 વાગ્યામાં જોડાઈ જવાનું અને સાંજે 6:45 વાગ્યામાં જોડાઈ જવાનું. રાઉન્ડ ગોળ ફેરવો પંજાને. રિવર્સ. પગ ખુલ્લા કરી વાઇપર. થોડા હાથના સૂક્ષ્મ વ્યાયામ લઈએ. બંને હાથ સામે રાખો. સાદી પલાઠી વાળો. અડધી મુઠ્ઠી સુધી ખેંચણ આપો. શ્વાસ ભરી દબાવો. શ્વાસ ખાલી ઢીલી છોડો. શ્વાસ ભરી દબાવો. શ્વાસ ખાલી હથેળીને ઢીલી છોડો. આ રીતે કરતા રહો. 1 2 3 4 5 6 7 8 9 10. પૂરી મુઠ્ઠી બંધ કરો. અંગૂઠો અંદર રાખીને દબાવો. 1 2 3 4 5 6 7 8 9 10. મુઠ્ઠી ફીટ ટાઈટ કરી દો. આગળની તરફ આ રીતે રાઉન્ડ. 1
પૂરું સર્કલ 2 3 4 શ્વાસોશ્વાસ સાથે કરો 5 રિવર્સ 1 2 3 4 5 મુઠ્ઠી ખોલી દો પંજા ઉપર નીચે અને અપ ડાઉન કરો શ્વાસ ફરી ઉપર શ્વાસ ખાલી નીચે આ જ પ્રમાણે સાઈડમાં અંદર બહાર કરો 1 2 3 4 5 આ રીતે શ્વાસ ફરી આગળ શ્વાસ ખાલી અંદર એ જ પ્રમાણે સાઈડમાં શ્વાસ ભરી ખોલો શ્વાસ ખાલી અંદર ઉપર નીચે કરો શ્વાસ ભરી ઉપર શ્વાસ ખાલી નીચે શ્વાસ ભરી ઉપર શ્વાસ ખાલી નીચે બંને હાથ ખભા પર મૂકો બંને કોણી મિલાવો શ્વાસ ભરીને પૂરો રાઉન્ડ શ્વાસ ખાલી નીચે કરો પૂરો રાઉન્ડ લાંબા શ્વાસ સાથે રિવર્સ આ ક્રિયા 1 2 3 4 5 अंदर बाहर करो श्वास भरी खोलो श्वास खाली मिलाओ ऊपर नीचे नेक्स्ट पानी गोल करो पूरा राउंड रिवर्स विश्राम चलो आ गया